गुड मॉर्निंग डियर स्टूडेंट्स। अब तक हमने लेवल 1 और लेवल 2 के काफ़ी अच्छे वाले एमसीक्यू देखे हैं और वो एमसीक्यू के अंदर आपको पूरा अंडरस्टैंड आया है, आई नो। अब लेवल 3 आपके सामने पेश करने जा रहा हूँ और लेवल 3 के जो क्वेश्चंस है वो और भी ज़्यादा मज़ेदार है। और अगर और ज़्यादा डिटेल में आपको एनालिसिस चाहिए देन यू कैन डाउनलोड अवर एप अभ्यास करो एप। આપણી એપ્લિકેશન છે અભ્યાસ કરો, એ ડાઉનલોડ કરજો। डिटेल एनालिसिस સાથેનું તમને ડિસ્ક્રિપ્શન જાણવા મળશે, રાઈટ। ચલો સ્ટાર્ટ કરીએ બેટા। ક્વેશ્ચન નંબર 1। તો ક્વેશ્ચન નંબર 1 ની અંદર પ્રશ્ન પૂછ્યો છે બે વિદ્યુત ભારો +6 માઇક્રોકુલમ અને +3 માઇક્રોકુલમ એકબીજાથી 100 સેન્ટીમીટર દૂર છે। એક કણ જે 2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવે છે બંનેની વચ્ચે મધ્યમાં મૂકવામાં આવેલ છે। તો 2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ ખાલી જગ્યા હશે। બેટા પરિણામી બળ એટલે તરત જ મગજમાં સ્ટ્રાઇક થવું જોઈએ કે સર વાત કરી રહ્યા છે સંપાતીપણાના સિદ્ધાંતની। હવે એને આપણે કેવી રીતના કરવાનું, લેટ્સ સી। તો સૌથી પહેલા તો જે આપ્યું છે એની એક આકૃતિ બનાવીશું। ઓકે, તો પહેલો પ્રશ્ન આવે બેટા, શું આપ્યું છે? +6 માઇક્રોકુલમ +3 માઇક્રોકુલમ। તો એને આપણે સૌથી પહેલા તો ડ્રો કરી લઈએ। +6 માઇક્રોકુલમ અને +3 માઇક્રોકુલમ, બંને વચ્ચેનું અંતર બેટા 100 સેન્ટીમીટર। એક કણ 2 માઇક્રોકુલમ વચ્ચે મૂકવામાં આવ્યો છે। વચ્ચેનો મતલબ શું થયો? એક્ઝેક્ટ 50 સેન્ટીમીટર। તો અહીંયા એક કણ વચ્ચે મૂકેલો છે 2 માઇક્રોકુલમ, કે એટલે એક્ઝેક્ટ 50 અને 50। ઓકે, હવે બેટા તરત બીજો પ્રશ્ન થાય કે 2 માઇક્રોકુલમ પર 6 વડે અને 3 વડે બળ શોધવાનું છે, રાઈટ। તો એનો મને વીજભારનો પ્રકાર ખબર હોવી જોઈએ। તો ધીસ ઇઝ પોઝિટિવ। હવે બે પોઝિટિવ વચ્ચે હંમેશા શું થાય? અપાકર્ષણ। તો +6 થી 2 તરફ, તો આપણે એની દિશા બતાવવી પડશે। તો એની દિશા હશે જમણી તરફ, ઓકે। એઝ વેલ +3 થી 2 તરફ, તો એની પણ દિશા હશે ડાબી તરફ। એટલે આ રીતના આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। નાઉ અગર હું એક સિમ્પલ વસ્તુ કન્સિડર કરું કે સૌથી પહેલા અલગ અલગ બળોની ગણતરી કરું અને પરિણામી બળ શોધવાનું છે, તો પરિણામી બળ શોધવા માટે સૌથી પહેલા તો કન્વર્ઝન ઉપર ખાસ ફોકસ કરો, કારણ કે એની અંદર મિસ્ટેક થવાના ચાન્સીસ છે। પહેલું બળ 6 થી 2 પર લાગતું, એટલે એના માટે આપણે શું કરીશું? જુઓ, F1 = K Q1Q2/R²। ઓકે, આ ફોર્મ્યુલા બધાને ખબર જ છે બેટા। K ની કિંમત તો યાદ રહેવી જ જોઈએ। એની વેલ્યુ છે 9 × 10⁹ Q1 Q2 6 × 2 એટલે કે 12 × 12 × 10⁻12/50 સેન્ટીમીટર। સેન્ટીમીટર ચાલે જ નહીં બેટા, સેન્ટીમીટર ને મીટરમાં તરત કન્વર્ટ કરવું પડે। તો એ કરીશું આપણે 50 × 10⁻²², રાઈટ। ચાલો આનું સાદરૂપ આપીશું। 10 9 108। તો અહીંયા મને જવાબ મળી ગયો છે 108 × 10⁻³ છેદમાં 2500 × 10⁻⁴। ઓકે, હજુ વધારે સાદરૂપ આપીશું તો 108 અને 2500, 108 / 25 × 10⁻² × 10⁻⁴ ઉપર જશે તો +4 માંથી 3 ગયા તો 1, એટલે કે × 10⁻⁴। નાવ એક સિમ્પલ જ કામ કરવાનું છે બેટા। 108 ×
10⁻1 છેદમાં 25 બરાબર છે. તો ચલો એક કામ કરો, આપણે કેલ્ક્યુલેટ કરીશું વોટ ઇઝ 108 into 10⁻1 divided by 25. ઓકે, જવાબ મળી ગયો છે 0.432. ઓકે, 0.432 બળનો એકમ ન્યૂટન, એને આપણે કહીશું 0.432 ન્યૂટન. નાવ નેક્સ્ટ. હવે બેટા બીજું એક બળ બાકી રહ્યું, 3 વડે 2 પર લાગતું. તો એને આપણે કેવી રીતના કન્સિડર કરીશું? જુઓ, તો 3 વડે 2 પર લાગતું બળ એટલે કે F2 = K Q1 Q2 upon R². તો બેઝિક ફોર્મ્યુલા K Q1 Q2 upon R². એની કિંમત જેમ કીધું તેમ બધાને ખ્યાલ હોવી જોઈએ બેટા. એની કિંમત આપણે લઈશું 9 × 10⁹ Q1 એટલે કે 3, Q2 એટલે કે 2, તો 3 × 2 6 × 10⁻12 upon R એટલે 50 સેન્ટીમીટર. તો એને આપણે લઈશું 50 × 10⁻²². તો હવે બેટા એક સિમ્પલ જ કામ કરવાનું બાકી છે. 9 × 6 = 54, એટલે એને આપણે લઈશું અહીંયા 54 × 10⁻³ upon 2500 to 10⁻⁴. ઓકે, હવે એક બેઝિક કામ કરો, તમે પણ કેલ્ક્યુલેટ કરો, હું પણ કરું. 54 divided by 2500. .0216. તો જેનો જવાબ મને મળ્યો 0.0216. -4 ઉપર જાય તો પ્લસ, 4 માંથી 3 જાય તો 1, એ આપણાને મળશે ×10⁻⁴, that is 0.216 ન્યૂટન. વાત ચાલી રહી છે બેટા પરિણામી બળની. પરિણામી બળ એટલે કે 6 થી 2 પર 3 થી 2. તો આપણે એટલું જ કામ કરવાનું, કયું બળ મોટું કયું બળ નાનું. હવે જોઈને જ બધાને ખ્યાલ આવે છે કે F1 મોટો છે અને F2 નાનો છે. એટલે પરિણામી બળ શોધવા માટે મોટાથી નાનાની બાદબાકી, એટલે કે F1 - F2. હવે 0.432 - 0.216, જેનો જવાબ મને મળે 0.216 ન્યૂટન. ઓકે, એન્ડ યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, આપણો આન્સર આવી ગયો છે ઓપ્શન નંબર ડી, 0.216 ન્યૂટન. ઓકે, હવે તમારે વધારે ડિટેલમાં સ્ટડી કરવું હોય, એનાલાઇઝ કરવું હોય, then please download અભ્યાસ કરો એપ. થેન્ક યુ. યસ એવરીવન, બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. એક ઇલેક્ટ્રિક ડાયપોલ 6 માઇક્રોકુલમ સમાન અને વિરુદ્ધ વિદ્યુતભારનો બનેલો છે. તેમની વચ્ચેનું અંતર 3 સેન્ટીમીટર છે. 10⁵ વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્રમાં તેમના પર લાગતું મહત્તમ ટોર્ક ખાલી જગ્યા છે. રાઈટ બેટા? તો સૌથી પહેલા આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે આકૃતિ ડ્રો કરવી પડે. એટલે ડાયપોલ +6 માઇક્રોકુલમ અને -6 માઇક્રોકુલમ, એમની વચ્ચેનું અંતર 3 સેન્ટીમીટર. અહીંયા બેટા beware, કારણ કે મેક્સિમમ સ્ટુડન્ટ આર ડુઈંગ મિસ્ટેક આ જગ્યા પર. બે ડાયપોલ, બે ધ્રુવ વચ્ચેનું અંતર આપેલું છે આપણને 3 સેન્ટીમીટર, એટલે કે અહીંયા મારે લેવું પડે 2a = 3 સેન્ટીમીટર. તો ઘણા સ્ટુડન્ટ મિસ્ટેકમાં આને a = 3 સેન્ટીમીટર લે છે, જે રોંગ છે. એટલે આપણે આ બાબત પર ખાસ ધ્યાન રાખવું પડશે. તો +6 માઇક્રોકુલમ -6 માઇક્રોકુલમ વચ્ચેનું અંતર 3 સેન્ટીમીટર. હવે પૂછ્યું છે આપણને મહત્તમ ટોર્ક. તો ટોર્ક માટેનું સૂત્ર શું છે ડાયપોલનું, એ પહેલા તો બેટા મને ખ્યાલ હોવો જોઈએ. તો ટોર્ક માટેનું સૂત્ર છે ટોર્ક = E
સાઇન થીટા, રાઈટ? હવે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી સાઇન થીટા. તો અહીંયા એક જ કામ કરવાનું છે, સાઇન થીટાની મેક્સિમમ વેલ્યુ ક્યારે મળે? જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય ત્યારે. તો અહીંયા આપણે લઈ લઈશું સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1. આપણને મળ્યું છે પીઈ. નાવ બધાને ખબર છે બેટા વોટ ઇઝ પી? પી ઇઝ નથિંગ બટ ડાયપોલ મોમેન્ટ. તો પી ના બદલે આપણે લખીશું ક્યુ ઇન્ટુ 2a. ઈ ની કિંમત આપણને 10 ની 5 ઘાત આપેલી જ છે. લેટ સી. એ પી ના બદલે આપણે લઈશું ક્યુ ટુ 2a ગુણ્યા 10 ની 5 ઘાત. ઓકે, ક્યુ ની કિંમત છે 6 માઇક્રોકુલમ, 2a ના બદલે 3 સેન્ટીમીટર. બટ ઓબ્વિયસ કન્વર્ઝન તો કરવું જ પડશે. લેટ સી. એટલે ક્યુ ના બદલે આપણે લઈ લઈશું 6 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 6 e ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 2 ઇન્ટુ 10 રેઝ ટુ 5. ઓકે, જસ્ટ બેઝિક સાદરૂપ બાકી રહી ગયું છે બેટા. 6 3 is 18, then after 18 into 10 to the power minus 6 minus 2 minus 8 plus 3 minus 8 plus 5 that is minus 3. એટલે જવાબ મળી ગયો છે 18 into 10 raised to minus 3. એકમનું ખાસ ધ્યાન રાખવાનું છે. એકમ ન્યૂટન મીટર. ઘણી વખત બેટા કન્ફ્યુઝન થાય કે વર્ક ડન ની અંદર પણ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, તો એ ન્યૂટન મીટર અને ટોર્ક ની અંદર પણ ન્યૂટન મીટર. તો બેનો ડિફરન્સ શું છે? તો બેનો એક જ ડિફરન્સ છે. ટોર્ક એટલે મોમેન્ટ ઓફ ફોર્સ, બળ ગુણ્યા લંબ અંતર, અને વર્ક એટલે કે કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં કરેલું અંતર. ઓકે, તો આ ખાસ ધ્યાનમાં રાખજો. એન્ડ યસ, આપણો આન્સર આવી ગયો છે ઓપ્શન નંબર ડી. યસ એવરીવન, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ પ્રશ્ન બેટા ઓલમોસ્ટ એવું સમજો કે એવરી 2 કે 3 વર્ષે રિપીટ થાય ને થાય જ, રાઈટ? આમાં શું કીધું છે? એક ઇલેક્ટ્રોન 9.1 ઇન્ટુ 10 રેઝ ટુ 3 ન્યૂટન પર કુલમ તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરે છે. આના પર ખાસ ફોકસ કરવાનું છે. તો તેના પ્રવેગનું મૂલ્ય શોધો. તો હવે જ્યારે પણ પ્રવેગનું મૂલ્ય શોધવાની વાત આવે તો આપણે બળોના સંતુલનની વાત કરવી પડે બેટા. એટલે બે પરિણામી બળ હંમેશા ત્યારે જ સંતુલનમાં આવે કે જ્યારે બંનેનું મૂલ્ય સમાન હોય. એટલે કે આ કેસમાં આપણે લેવું પડશે ઇલેક્ટ્રોનિક ફોર્સ ઇઝ ઇક્વલ ટુ મિકેનિકલ ફોર્સ, રાઈટ બેટા? આ બંનેનું આપણે કમ્પેરિઝન કરવું પડશે. તો ઇલેક્ટ્રોનિક ફોર્સની વેલ્યુ આવશે QE, મિકેનિકલ ફોર્સની વેલ્યુ આવશે MA. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે પ્રવેગનું મૂલ્ય. તો પ્રવેગને આપણે બેટા સૂત્ર કરતા બનાવીશું. તો પ્રવેગને સૂત્ર કરતા બનાવ્યા પછી QE ડિવાઇડેડ બાય M. વાત ચાલી રહી છે ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય 1.6 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 19. તો અહીંયા લઈ લઈશું આપણે બેટા 1.6 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 19 ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર 9.1 ઇન્ટુ 10 રેઝ ટુ 3. તો એ આપણે લઈશું અહીંયા 9.1 ઇન્ટુ 10 રેઝ ટુ 3 અપોન M. વોટ ઇઝ M? M એટલે ઇલેક્ટ્રોનનું દળ, જેની કિંમત 9.1 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 31. યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા સ્ટેટ હવે આપણને એવી જ કિંમત આપી છે જે ઇઝીલી કટ થઈ શકે. એટલે કે 9.1 કટ થઈ જશે બેટા ડાયરેક્ટ. બાકી શું બચ્યું? ઓનલી 1.6. તો અહીંયા આપણે લખીશું 1.6 ગુણ્યા 10 રેઝ ટુ માઇનસ 31 ઉપર આવી જશે. ધેટ ઇઝ અ પ્લસ 31 પ્લસ 3 ઇઝ અ 34. 34 માંથી 19 જાય તો કેટલા બાકી રહે બેટા? 10 રેઝ ટુ 15. 1.6 ઇન્ટુ 10 રેઝ ટુ 15. ઓકે, યુનિટ મીટર પર સેકન્ડ સ્ક્વેર. એન્ડ યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, આપણો આન્સર આવી ગયો છે ઓપ્શન એ. અગર તમારે વધારે ડિટેલમાં એનાલિસિસ કરવું હોય તો આપણી એપ ડાઉનલોડ કરો, અભ્યાસ કરો, બરાબર છે? એની અંદર તમને ડિટેલમાં એનાલિસિસ વિથ ડિસ્ક્રિપ્શન જાણવા જોવા મળશે. યસ એવરીવન, કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન. એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા. હવે બેટા ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો
તો ઓપ્શન જોઈ લઈએ આપણે. ઓપ્શન શું કહેવા માંગે છે? પહેલું છે બંને બળો પર લાગતા મૂલ્ય અને દિશા સમાન હશે. નોટ એટ ઓલ. કેમ એવું બેટા? કારણ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એટલે એની દિશા તો અલગ જ હોવાની. બીજો ઓપ્શન છે બંને બળો પર લાગતા બળોના મૂલ્ય સમાન પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હશે. યસ, આ કંઈક થોડું રિલેવન્ટ લાગી રહ્યું છે. ત્રીજું છે બંનેમાં ઉદ્ભવતા પ્રવેગ સમાન હશે. ટોટલી રોંગ. કેમ બેટા? કારણ કે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનનું દળ ઘણું નાનું છે પ્રોટોન કરતા, એટલે બંનેના પ્રવેગ સમાન રહી શકે નહીં. બંનેમાં ઉદ્ભવતા પ્રવેગના મૂલ્ય સમાન હશે, જે પણ રોંગ છે. એટલે એક જ ઓપ્શન આપણી જોડે બાકી બચે છે જેને ફનલિંગ ટેકનિક કહે છે. આ નહીં તો આ જ ઓપ્શન રાઈટ હોય. અને બેટા કોન્સેપ્ટની અંદર આ ટેકનિક બહુ જ કામ લાગે છે. તો હવે આની અંદર ઓપ્શન આવશે બી. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી. યસ બેટા. એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેની વચ્ચે લાગતું પરિણામી બળ. તો સૌથી પહેલા તો સમાન વિદ્યુત ક્ષેત્ર પર કેટલું બળ લાગે છે તે આપણને આઈડિયા હોવો જોઈએ. એટલે કે એક વિદ્યુત ડાયપોલ કન્સિડર કર્યું +q અને -q. સમાન વિદ્યુત ક્ષેત્રની વાત છે બેટા. તો સમાન વિદ્યુત ક્ષેત્ર માટે આપણે લઈશું Fe = QE as well as P = QE, રાઈટ? વાત કરી છે પરિણામી બળ. તો પરિણામી બળ હંમેશા બંનેનો સરવાળો, એટલે કે F net = QE - QE. સેમ માંથી સેમ કટ થાય, બાકી શું રહ્યું? 0. આપણો જવાબ મળી ગયો 0. એન્ડ યસ, રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર બી. હંમેશા શૂન્ય હોય છે. તો આપણો સાચો આન્સર છે ઓપ્શન બી.